તો જસદણમાં પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે। ભાજપે ધમાકેદાર પ્રચાર શરૂ કરી દીધો છે। કુંવરજી બાવળિયાની ગામે ગામ મુલાકાત લઈ રહ્યા છે। શું છે જસદણના લોકોનો મત તે જાણવાનો પ્રયાસ બંને પક્ષના નેતાઓ કરી રહ્યા છે। તો ગણતરીના દિવસો બાકી રહ્યા છે મતદાનને લઈ અને મતદાન પહેલા બંને પક્ષના નેતાઓ અને ખાસ કુંવરજી બાવળિયા ગામે ગામ ફરી રહ્યા છે। મુલાકાત ગામે ગામની લઈ રહ્યા છે અને લોકોનો મત જાણવા અને ભાજપને મત આપે જનતા તે માટે થઈને તે ગામે ગામ પ્રચાર કરી રહ્યા છે। વધુ માહિતી મેળવીએ કેવા પ્રકારનો પ્રચાર અને કેવો માહોલ જસદણમાં છે। રક્ષિત પંડ્યા જસદણથી અમારા રિપોર્ટર અમારી સાથે લાઈવ જોડાયા છે। રક્ષિત, 5 રાજ્યોના પરિણામ આવ્યા તે બાદ લાગી રહ્યું હતું કે હવે માહોલ ચૂંટણીનો કેવો રહેશે અને પરિણામો હજી જાહેર થતાની સાથે જ જસદણ પર સૌની નજર મંડાયેલી છે। કેવા પ્રકારનો પ્રચાર કુંવરજી બાવળિયા દ્વારા કરવામાં આવી રહ્યો છે? ચોક્કસથી ખાસ કરીને વાત કરીએ તો જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીની હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। જે પ્રકારે 5 રાજ્યોની ચૂંટણીના પરિણામ આવ્યા હતા અને ત્યારબાદ તુરંત જ જે જસદણ વિધાનસભાની જે પેટા ચૂંટણી છે તે નજીક આવી રહી છે। ગણતરીના દિવસો બાકી છે ત્યારે બંને રાજકીય પક્ષો છે તેમના દ્વારા છે તે પોતાનો પ્રચાર છે તેને વધુ તેજ બનાવવાનો છે। જે પ્રકારે જસદણ વિસ્તારની જો વાત કરીએ તો જસદણના વિસ્તારની લોકો છે તે આજે વહેલી સવારે ચાની ચુસ્કી છે તે લઈ રહ્યા છે। ચાની ચુસ્કી લઈ રહ્યા લોકો સાથે આપણે વાત કરીશું। જે પ્રકારે જસદણની જનતાનો શું મૂડ છે તે પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। કાકા, આપ વડીલ છો, જસદણની આપણી વિસ્તારની ચૂંટણી છે તે નજીક આવી રહી છે, શું આપનો મત છે અને કયા પ્રકારની સમસ્યા છે? આપણને બોલતા આવડે એમાં કઈ? કાકા, તમે શું કહેશો? ચૂંટણી નજીક આવી રહી છે, અત્યારે કેવો માહોલ છે? પાણીની તકલીફ છે, પાણીની લાઈટ ને પાણી બસ। કાકા, તમને શું તકલીફ છે? પાણી કુવામાં પાણી નથી અને કપા બપા ખેડૂને થયા નથી, એટલે અમારા વાડીમાં પાણી નર્મદાનું આપો તો સારું। ચૂંટણી નજીક આવી રહી છે, અત્યાર સુધી કુંવરજીભાઈ ચૂંટાતા હતા, તમારો શું મત છે? એટલે આપણે નદી પાણી નથી, કુવામાં પાણી નથી, પીવા મળતું નથી, ચૂંટણીમાં હાલી આવે છે તો અમને વાડીમાં પાણી તમે આપો। પાણીની માંગ છે તો જનતા કરી રહી છે, શું કહેશો? જસદણના સ્થાનિક પ્રશ્નો શું છે? જે પ્રકારે ચૂંટણી નજીક આવી રહી છે, બંને રાજકીય પક્ષો છે તે ચૂંટણી પ્રચારમાં આવે છે, કયા પ્રકારના વાયદાઓ કરી રહ્યા છે? આપ અહીંયા આગળ સ્થાનિક છો, શું તમારી સમસ્યા છે? હા, એટલા રમતે ચૂંટણી આવે છે, બધા વાયદા કરે છે, પણ ક્રિકેટનું એક મેદાન નથી, મેદાનના વર્ષોથી વાયદા કરે છે પણ કોઈ મેદાન આપી શકતા નથી અને કોઈ સોલ્યુશન કરતા નથી। વાયદા કરે છે પણ મેદાન તો આપતા જ નથી ક્યારેય। ક્રિકેટનું મેદાન હોય, રેલવે સ્ટેશન છે, કુંવરજીભાઈ કહે છે આપી પણ આપતા નથી। કેટલા વર્ષ થઈ ગયા? 20 વર્ષથી વાત છે પણ મેદાન એક આપી શકતા નથી। 20 વર્ષનો પ્રશ્ન હજી સુધી હલ નથી થયો, હવે ચૂંટણી નજીક આવી રહી છે, શું છે તમારો મૂડ? અમારો તો મૂડ છે કે આ મેદાન આપે તો જો કુંવરજીભાઈ આવી જાય અને મેદાન આપે તો સારું કહેવાય। તમે શું કહેશો? જે પ્રકારે ચૂંટણી નજીક આવી રહી છે, માહોલ શું માની રહ્યા છે? માહોલમાં તો એવું છે, જસદણની અંદર ઘણા પ્રશ્ન છે પણ એક પ્રશ્નનું કામ થતું નથી। આજે પાણીનો પ્રશ્ન હોય, ચૂંટણી નજીક આવે એટલે પાણી 2-3 દિવસે આપે ને કે 10 દિવસે 12 દિવસે પાણી થઈ જાય। પાણી હોય છતાં પાણી નું આપે। ફિલ્ટરનો પ્લાન છે, ફિલ્ટર આજે 10-15 વર્ષથી એમના બંધ છે અને ખોટા પૈસા અને ખોટા લઈ જાય છે। આજે પાલિકામાં ભાજપનું શાસન છે કે જે થાય ગુણવત્તા વગરનું કોઈ પણ કામ કરે કે રોડ રસ્તા કરી અને ગુણવત્તા વગરનું કામ કરે છે, કોઈ વસ્તુ થતી નથી અને લોકો ટાઈમમાલ થઈ ગયા છે। ખેડૂત પરેશાન છે, પાણીની માંગ કરી રહ્યા છે। કાકા, શું સ્થાનિક પ્રશ્નો શું છે તમારા વિસ્તારના? ચૂંટણી નજીક આવે છે, એમાં એમ કઈ ન ખબર પડે, હું કહી દઉં કોણ આવે। પ્રશ્ન શું છે? પ્રશ્ન તમારા વિસ્તારમાં સમસ્યા શું? પાણીની એ મામા આ પંજો આવે એટલી ખબર પડે। પછી લોકો કોંગ્રેસને મત આપવા ઈચ્છી રહ્યા છે, તમે શું કહેશો કાકા? તમારા વિસ્તારની સમસ્યા શું છે તે જણાવશો? પાણીની, બેરોજગાર, ધંધા રોજગારની, પાણીની વ્યવસ્થા કરી આપો। ચોક્કસથી વિશે તમામ લોકો છે તે પાણીની માંગ કરી રહ્યા છે। ક્યાંક સૌથી વધારે લોકો છે તે ખેતી ઉપર આધારિત છે તે આ વિસ્તારના લોકો છે, ક્યાંક લોકો છે તે આ વખતે બદલાવ વિશે રહ્યા છે। જે પ્રકારે કોંગ્રેસ છે તે પોતાની પરંપરાગત બેઠક જાળવવા માટે થઈને ચૂંટણી પ્રચાર તેજ બનાવી રહી છે, તો સામે પણ ભાજપ દ્વારા છે તે 35 જેટલા સ્ટાર પ્રચારકોને મેદાને ઉતારવામાં આવ્યા છે।
રક્ષિત, સવાલ જનતા પાસેથી એ પણ જાણવા માંગીશું સવાલનો જવાબ કે કુંવરજીભાઈ અત્યાર સુધી કોંગ્રેસના બેનર ઉપર કોંગ્રેસના પંજાના નિશાન પર જીતતા આવ્યા છે, હવે તેઓ ભાજપમાં ગયા છે, જનતા શું માની રહ્યા છે? કુંવરજી બાવળિયાએ જે ભાજપમાં એન્ટ્રી કરી છે તે વિશે જનતાનું શું માનવું છે? ચોક્કસી વિશે આપણે ફરી એક વખત જનતા સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. કાકા, શું કહેશો? અત્યાર સુધી તમે કુંવરજીભાઈ બાવળિયાને 5-5 વખત ધારાસભ્ય બનાવ્યા છે, હવે તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે, તેમની પાસે શું તમારી આશા અને અપેક્ષા છે? તમારો મત શું છે? અમે તો એ કુંવરજીભાઈ આ 35 વર્ષ જેવું થયું કોંગ્રેસમાં હતા જ્યાં સુધી એને મત આપ્યો. એણે જસદણનો કોઈ જાતનો વિકાસ કર્યો હોય એવું દેખાતું નથી. પણ આજુ ફેલે 110% એ હારે છે. ભાજપ જાય છે, કોંગ્રેસ આવે છે. શું કાકા, શું કારણ? કોંગ્રેસ આવવાનું કારણ શું? કેમ કે બાવળિયાભાઈ કઈ કામ કર્યું જ નથી. આજે પક્ષ પલટો કર્યો, કામ ન થયા તો અમે એને મત આપ્યા જ છે, અને આપવાના હતા જ, કોંગ્રેસને જ આપવાના છે, ભાજપને આપવાના જ નથી. કેમ કે અમારા કામ થતા નથી કાંઈ. શું સમસ્યા છે તમારી? અમારે તો ઘણી સમસ્યા છે. જસદણમાં નથી કોઈ ગ્રાઉન્ડ, વિદ્યાર્થીઓ માટે કોઈ સુવિધા નથી, રમત ગમતના જે ખેલાડીઓ છે એની માટે કોઈ પણ સુવિધા નથી, પાણીની તકલીફ છે. 2 વિસ્તાર એવા કર્યા છે કે એકમાં નર્મદાનું પાણી આપે, એકમાં ડોળું પાણી આપે. સફાઈ ક્યાંય થતી નથી. કૂપનની દુકાનમાં અંગૂઠા આવતા નથી. ગરીબ માણસને ઘઉં કે અનાજ ચોખા કે કાંઈ મળતું નથી. એટલી બધી તકલીફ છે કે અંગૂઠા ક્યાંય આવતા નથી. મામલતદાર ધક્કા ખવરે, નગરપાલિકામાં કે તમે આવકનો દાખલો લેવો. કેટલી તકલીફ છે અત્યારે. જ્યાં હોય ત્યાં આધાર કાર્ડ, આધાર કાર્ડ, આધાર કાર્ડ. શું કરવું હવે? આમ યુવાનો બેરોજગાર છે, યુવાન સાથે આપણે વાત કરીશું. કાકા, ભાઈ તમે શું કહેવા માંગશો? જે પ્રકારે ચૂંટણી નજીક આવી રહી છે, ચૂંટણી નજીક આવી રહી, યુવાન માટે કોઈ પણ રોજગારનો જસદણમાં એક પણ મુદ્દો છે નહીં. રોજગારી મળતી જ નથી જસદણમાં. યુવાનો માટે કોઈ પણ પ્રકારનું રોજગારી ક્ષેત્ર નથી. જે મજૂર વર્ગ માટે જે છે, હલર છે, રત્ન કલાકારો છે, એમાં પણ અત્યારે મંદીનો માહોલ છે. વરસાદ ન હોવાથી અત્યારે હલરનું પણ ઠપ છે. હીરાવાળા રત્ન કલાકારો અબજી ભાઈઓ રખડી રહ્યા છે. કોઈ પણ જાતના કારખાના નથી ખોલ્યા હજી. તો યુવાન વર્ગ માટે અત્યારે કોઈ પણ જાતનું નથી. એના માટે યુવાનોને ગામ છોડીને બહાર જવું માટે પડે છે રોજગારી સુધી. કુંવરજીભાઈને આપ લોકોએ ચૂંટ્યા છે, યુવાનોએ પણ તેમને મત આપ્યા છે. હવે કુંવરજીભાઈ પક્ષ પલટો કર્યો છે, આપ એને સ્વીકારો છો? પક્ષ પલટામાં પક્ષ એકે લેવલ નથી. ગમે તે પક્ષ હોય, રોજગારી મળવી જોઈએ. કોંગ્રેસ આવે કે ભાજપ આવે, રોજગારી મળવી જોઈએ. પણ માનો છો કે કુંવરજીભાઈ મંત્રી બને તો કદાચ આવતા દિવસોમાં તમને રોજગારની તક છે તે અપાવી શકે? કુંવરજીભાઈ અત્યાર સુધીમાં કઈ નથી કર્યું તો હવે તું શું વિચારશે? કારણ કે 35 વર્ષમાં નથી કઈ વિચાર્યું તો હવે શું વિચારશે? ચોક્કસથી તો જે પ્રકારે યુવાનો અને જે લોકો છે તેમનો પણ એક જ મત જોવા મળે છે. જે પ્રકારે કુંવરજીભાઈને 5-5 વખત છે તે લોકોએ ધારાસભ્ય બનાવ્યા, પરંતુ તેમના દ્વારા છે તે પ્રજાનો કોઈ પણ કામ છે તે કરવામાં નથી આવ્યા. તેને લઈને જનતાની અંદર છે તે સીધો આક્રોશ છે તે જોવા મળે છે. અને જે પ્રકારે ભાજપ છે તે 50,000ની જીતનો દાવો છે તે કરે છે, અને તે જ પ્રકારે ગ્રામ્ય વિસ્તારની અંદર પોતાનો ચૂંટણી પ્રચાર તેજ બનાવાયો છે. રક્ષિત, આપની પાસેથી પણ જાણવા માંગશું, ઘણા સમયથી આપ જસદણમાં ગ્રાઉન્ડ ઝીરો પર જનતાનો મૂડ જાણી રહ્યા છો, લોકોનો મત જાણી રહ્યા છો, નેતાઓ સાથે પણ આપને સવાલ કરી રહ્યા છો. કોંગ્રેસનો વર્ષોથી જસદણ ગઢ રહ્યો છે, અને જે રીતે કુંવરજી બાવળિયાએ પક્ષ પલટો કર્યો ત્યારે પણ એક કારણ આપ્યું હતું કે જે કાર્ય છે કરવામાં પણ તકલીફ પડી રહી છે, એવા પણ કારણ કુંવરજી બાવળિયાએ આપ્યા. અને હવે અવસર નાખ્યા જે કોળી સમાજના નેતા છે તેમને ઉતારવામાં આવ્યા છે કુંવરજી બાવળિયા સામે. કેટલું અઘરું આ બંને પક્ષ માટે સાબિત થશે લોકોને પોતાના તરફ ખેંચવા? કારણ કે 35 વર્ષથી કામ નથી થયા એ તો જનતા કહી રહી છે. અને બીજો સવાલ એ પણ થઈ રહ્યો છે કે કાંટાની ટક્કર જોવા મળશે કે વન સાઇડેડ ગેમ જસદણમાં હંમેશાની જેમ જોવા મળશે? ચોક્કસથી નિશ્ચિત, ખાસ કરીને કાંટે કી ટક્કર તો જરૂરથી કહી શકાય છે. જે પ્રકારે 5 રાજ્યોની ચૂંટણીના પરિણામ આવ્યા હતા, ત્યારબાદ બંને પક્ષો દ્વારા છે તે પોતાનો પ્રચાર છે તેને તેજ બનાવવામાં છે. જે પ્રકારે કોંગ્રેસ છે તે પોતાની પરંપરાગત જે બેઠક છે તેને જાળવી રાખવા માટે થઈને માઇક્રો પ્લાનિંગ છે તે તૈયાર કરવામાં આવે છે, તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ પોતાના 35 જેટલા જે સ્ટાર પ્રચારકો છે તેમને મેદાને ઉતારવામાં આવનાર છે. આગામી દિવસોની અંદર આ તમામ સ્ટાર પ્રચારકો દ્વારા છે તે ગામડે ગામડે જઈને ગ્રામ્ય વિસ્તારની અંદર પોતાનો જે ચૂંટણી પ્રચાર છે તેને તેજ બનાવવાનો છે. જે
જે પ્રકારે આ જસદણ વિછ્યા જે વિધાનસભા વિસ્તાર છે તેમની જો વાત કરીએ તો તેની અંદર 35% જેટલું કોળી મતદારોનું પ્રભુત્વ છે, તો બાકી 28% જેટલું પાટીદાર સમાજનું પ્રભુત્વ છે. તો એક તરફ હાર્દિક પટેલે પણ ગઈકાલે છે તે વિછિયાની અંદર છે તે એક જાહેર સભા કરી હતી. ખેડૂત સંવેદના સવાલ જે સંમેલન હતું તે પણ મળ્યું હતું ને તેમાં પણ તેઓએ કોંગ્રેસને સપોર્ટ ખુલ્લેઆમ કર્યો હતો અને ભાજપ સરકારનો વિરોધ છે તે કર્યો હતો ને ક્યાંક પ્રજાને અવસર નાખ્યાને અવસર છે તેને પોતાને આંગણે વધાવવા માટે થઈ અને સ્વીકાર કરવાની વાત કરીએ તો બીજી તરફ પર જે રીતે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા પણ પોતાના જે સૌરાષ્ટ્રભરના લગભગ 30 જેટલા જે ધારાસભ્યો છે તેમને મેદાને ઉતારવામાં આવ્યા છે. માઇક્રો પ્લાનિંગ છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં છે, પોતાની બેઠક જાળવવા માટે કમર કસી રહી છે. જે પ્રકારે જિલ્લા પંચાયત હોય તેની અંદર આવતી જે તાલુકા પંચાયત છે અને તેની અંદર આવતા જે ગ્રામ્ય વિસ્તારો છે, આ ગ્રામ્ય વિસ્તારની અંદર કઈ જગ્યા ઉપર કોનો સંપર્ક કરી શકાય, કઈ જગ્યાએ શું સમસ્યા છે, આ તમામ જાણવાનો પ્રયત્ન કોંગ્રેસ કરે છે અને તેને લઈને આજરોજ રાજીવ સાતવ છે તેઓ પણ જસદણ આવવાના છે, તેઓ પણ એક સમીક્ષા બેઠક કરવાના છે. તો બીજી તરફ આગામી 15 તારીખના રોજ છે તે પરસોત્તમ રૂપાલા પણ જસદણ ખાતે આવીને એક જંગી જાહેર સભાને સંબોધે તેવી પણ શક્યતા પૂરેપૂરી સેવાઈ રહી છે. જે પ્રકારે કુંવરજીભાઈ બાવળિયા છે તેઓ અત્યાર સુધીમાં લગભગ 4 વખત છે તે આ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારની સફર કરી છે તેવું પણ તેઓ દાવો કર્યા છે. તેવામાં બંને પક્ષો દ્વારા છે તે અત્યારે એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું છે. ત્યારે હજુ પણ ક્યાંક રાજકીય ભૂકંપ આવતા દિવસોની અંદર આવે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જ્યારથી જ જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી જે જાહેર થઈ હતી ત્યારબાદ કોંગ્રેસમાંથી ભાજપમાં અને ભાજપમાંથી કોંગ્રેસમાં આવતા પક્ષ પલટાનો જે દોર છે તે યથાવત રહેતો હતો અને તે જ પ્રકારે હજુ પણ ક્યાંક કોંગ્રેસના લોકો છે તે ભાજપમાં સંપર્ક હોવાનો દાવો છે તે કુંવરજીભાઈ બાવળિયા કરી રહ્યા છે. તો બીજી તરફ અમિતભાઈ ચાવડા પણ કહી રહ્યા છે કે ભાજપના ધારાસભ્યો છે તે કોંગ્રેસના સંપર્કમાં છે, ત્યારે એકબીજા પક્ષો છે તે એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે, પરંતુ જનતા કોને મત આપશે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે. ચિંતિત બિલકુલ રક્ષિત, ધન્યવાદ. અપડેટ મેળવતા રહીશું આપની પાસેથી. ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. તો જસદણમાં ચૂંટણીનો જંગ જામ્યો છે અને પ્રચારમાં વ્યસ્ત બન્યા છે બંને પક્ષના દિગ્ગજ નેતાઓ.